એમ અત્યારનું તંત્ર જે છે ઈ કે આ જે કંપનીઓ જે છે વિકરાળ જે છે એને તમારા ઉપવાસની શું પડી, ગુજરી જાવ તો એને કઈ ફેર નથી પડતો. એને શું પડી છે? આ ટી શર્ટ ની કિંમત માની લો કે 500 રૂપિયા છે, કોક એમ કે આલ્યો આ 600, મેલું ગેલું થઈ ગયું, તમે 10 વખત પહેર્યું છે, હવે આના 300 ગણાય, આલે આ 300 રૂપિયા તમે ટી શર્ટ કાઢજો, એમ કોઈ કઢાવી શકે? મને એમ કહું છું. તો ખેતર કોનું છે? ખેડૂતનું છે. અરે એ અંતરિયાળ છે કે બારા છે કે ઈ ખરાબા જેવી જમીન છે કે ફળદ્રુપ છે, એ તમારે ક્યાં નક્કી કરવાનું છે? ખેડૂત એમ કે ને કે ભાઈ જેવી છે એવી મારી છે, હિદી ભાઈ ને હિદકા વાલા, એવી ગામડામાં કહેવત છે. સીધી બાદશાહ હોય ને એટલે કાળા ભમર ને એને વાકડિયા વાળ હોય, આપણી દ્રષ્ટિએ એ કાળા ભમર છે, એની માને તો એ કાનુડા જેવો જ લાગતો હોય કે નહીં દીકરો? કારણ કે નેચરલ છે. એટલે આ તો સીધી રીતે એવું નક્કી થાય કે અહીંયા સરકાર જ અદાણી છે. હું સરકારની દલાલી નથી કરતો, પણ હું એમ કહું તમે બુદ્ધિ વાપરો. કિસાનોને હું એમ કહું છું બુદ્ધિ વાપરો. તમને મને બેયને ખબર છે કે શું કામ સરકાર વારંવાર સમિતિ રચે છે અને પાટીદાર નેતાઓને મોકલે છે, બીજા બધાને શું કામ મોકલે છે? કારણ કે અદાણીની પૂંછડી દબાવો તો રાડ નીકળી જાય સરકારની, એ આપણને તો ખબર છે. તમે બધા અહીંયા ઉપવાસી છાવણી કરી એના કરતા હું તો કહું બેટર આ એનું કાંતિભાઈ નું માદરે વતન છે, જેતપુર છે. કાંતિભાઈ ના ઘરે જ કરો કે અદાણી અંબાણીની સરકારથી આક્ષેપ છે, પણ આ વર્તન છે ને એ એને પુરવાર કરતું હોય એવું લાગે. તો સરકારે શું કહેવાય કે ભાઈ તમારા બેનો ઝઘડો છે, કોનો? અદાણી કંપની અને કિસાનો. ઓકે, તમે ભેગા આવીને મારી પાસે આવો તો અમે તમને સમાધાનનો રસ્તો થાય એ કરી દે હું, બાકી અમે આમાં સીધી રીતે ક્યાંય નથી. એટલે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. બે બાજુ થોડુંક ઇધર ઉધર થાય તો આનો નિવેડો આવે એમ છે. અને હું ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહીશ, ગુજરાત સરકારને પણ, કે ભલામણા તમારા લોકો છે, આ ક્યાં કોઈ પાકિસ્તાન ના છે? આ તો ગજબ ના કહેવાય. જેને તમને ચૂંટીને મોકલા છે, જીતુભાઈ વાઘાણી ને બધા ખેડૂત તો છે. તમને યાર ખબર નથી? તમારા ખેતરમાં તમારા વાડામાં કોઈ થાંભલો નાખે તમને શું ગમે છે? તો આ ખેડૂતની છાતી ઉપર થાંભલા નાખો કઈ રીતે ગળે ઉતરે? તો તમે એ વાતને અવગણી કઈ રીતે શકો? એટલે હાથે કરીને તમે વિપક્ષને, આ ભારતીય જનતા પાર્ટીને કહું છું, તમે હાથે કરીને વિપક્ષને એની કોર્ટમાં દડો નાખો છો કે ફટકારો તમારે અમને. તમે કિસાનોની, મેં તે દિવસે ત્યાં ગયો તો ત્યારે મેં આ વાત કરી હતી, જે જાહેરમાં કરી હતી, એટલે હું અત્યારે બી કહી શકું કે તમારા પવિત્ર આંદોલનને રાજકારણથી અભડાવા દો માં. પેલી વાત જ ભાઈ સરકાર શું કામ આવે છે? મને તો ઈ થાય. સરકારની સામે તો આંદોલન જ નથી. આપણે સમજીએ બધું, પણ કહું છું આંદોલન અદાણી સામે છે. તો સરકાર, આ તો ગજબ કહેવાય. આ તો ઠીક છે, ભલામણા ગુજરાત છે, આ દુનિયાના છાપાને ખબર પડે તો ઠઠ્ઠા મસ્કરીનો પ્રસંગ બની જાય કે અદાણીને હેરાન થાય એમાં સરકાર હેરાન થાય છે. તો સરકાર કોની છે? અદાણીની છે, ખેડૂતોની છે. અને ખેડૂતો પોતે કઠેડામાં ઉભા રહીએ ને દુનિયાની કોઈ અદાલતમાં, અને જજ સાહેબને એટલું કહે કે સાહેબ મને એક વાતનો જવાબ આપો કે ખેતર મારું, મારા ખેતરમાં કોઈ ખાનગી કંપનીને કાંઈ પણ રોકાણ કરવું હોય, જગ્યા લઈ લેવી હોય તો હું કહું એમ થાય કે કંપની કહે એમ થાય? મને આટલો જ જવાબ આપો, બીજું મારે કાંઈ સાંભળવું નથી. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે મોરબીના જેતપર ગામની અંદર ચાલી રહેલા આંદોલનની. છેલ્લા 12 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આમરણાંત ઉપવાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે. આમરણાંત ઉપવાસના પગલે હવે સરકાર જે છે તે પણ એક્શનમાં આવી, અને સરકારે પણ મોરબીના જેતપરના અંદર જે આંદોલન ચાલી રહ્યું છે આ છાવણીની અંદર કલેક્ટરને મોકલવામાં આવ્યા હતા, તેમની ટીમને મોકલવામાં આવી હતી, અને તેમને મંત્રણા કરવા માટેનું આમંત્રણ 2 થી 3 વાર આપી દેવામાં આવ્યું છે. પરંતુ જે ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે, નિલેશ ઓરવડિયા સહિતના, તેઓનું કહેવું છે કે જ્યાં સુધી અમારી 6 માંગણી લેખિતમાં નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે આ મંત્રણા કરવા તૈયાર નથી. ત્યારે હવે આ મુદ્દો જે છે તે અત્યારે ચર્ચાનો કેન્દ્ર બન્યું છે, કારણ કે એક બાદ એક ખેડૂત સમિતિઓ જે છે તે પણ આ આંદોલનના જે સમર્થનમાં આવી રહી છે. ગઈકાલે પણ ટ્રેક્ટર રેલી જે છે 84 ગામથી ત્યાં પહોંચી હતી. આજે પણ 22 ગામના સરપંચો અને ખેડૂતો જે છે તે હળવદ ખાતે પહોંચ્યા હતા અને પારણા કરાવી વીજ લાઈનનું કામ બંધ કરવા માટે કહ્યું હતું. ત્યારે હવે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, ક્યાં અટકી રહ્યું છે? કારણ કે જેતપુરના જે ખેડૂતો જે છે તેઓ પણ મંત્રણા કરવા તૈયાર નથી ને એક તરફ સરકાર જે છે તે વારંવાર મંત્રણા આપી રહી છે. મયુરભાઈ, આ તો ગજબ વાત છે કે જ્યાં સરકાર સીધી રીતે પક્ષકાર નથી, ઈ વાર્તાકાર બને છે. વાર્તાકાર એટલે ડાયલોગ
કરવા માટે થઈને, અને જે સીધો પક્ષકાર છે એટલે કે ગૌતમ અદાણી કંપની, એનો કોઈ માણસ દેખાતો નથી. બોલો, એટલે આ તો સીધી રીતે એવું નક્કી થાય કે અહીંયા સરકાર જ અદાણી છે. એ કેવું કહેવાય? અત્યંતમાં અત્યંત સંવેદનશીલ રીતે કહું તો આ મુદ્દો ગહેરાતો જાય છે, અને નજીકના ભવિષ્યમાં આનો તોડ કાઢવામાં નહીં આવે તો ખરેખર હું તમને કહું, સરકારને પણ ભી પડવાની. ભલા માણસ, એક અદાણી કંપની જેને વીજળીનો ધંધો કરવો છે, સેવા નહીં. હવે ધંધો કરવો છે તો ઈ શું કામ કોઈના ખેતરમાં અતિક્રમણ કરી શકે? મને કઈ સમજાય ખરું? આ જગતની કોઈ અદાલતમાં હું તો કોઈ વકીલ ન રાખે કોઈ, અને ખેડૂતો પોતે કઠેડામાં ઉભા રહીએ ને દુનિયાની કોઈ અદાલતમાં, અને જજ સાહેબને એટલું કહે કે સાહેબ મને એક વાતનો જવાબ આપો કે ખેતર મારું, મારા ખેતરમાં કોઈ ખાનગી કંપનીને કાંઈ પણ રોકાણ કરવું હોય, જગ્યા લઈ લેવી હોય તો હું કહું એમ થાય કે કંપની કહે એમ થાય. મને આટલો જ જવાબ આપો, બીજું મારે કાંઈ સાંભળવું નથી. સિવાય કે એ સરકારી યોજના હોય, સરકાર દ્વારા સંચાલિત ડાયરેક્ટ સરકાર હોય તો જુદી વાત છે. જેમ કે ડેમ બંધાવવા છે, રોડ રસ્તા કરવા છે, એરપોર્ટ બનાવવું છે, એમ્સ જેવી કોઈ મોટી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવી છે, એ બધું સમજ્યા. પણ કોઈ કંપની, જેમ કે આજે ગૌતમ અદાણી છે, રિલાયન્સ હોય, પ્રમદીસે ફલાણું હોય, કોઈ કંપનીને કાંઈ પણ ધંધો વિકસાવવો હોય તો અમારા ખેતરમાં ઈ કઈ રીતે દાદાગીરી કરીને ભાવે નક્કી કરી શકે અથવા તો બળજબરી કરી શકે? અદાલતને એટલો પ્રશ્ન પૂછો, હું નથી માનતો દુનિયાનો કોઈ જજ એમ કે ના ભાઈ ઈ તો કરી શકે, હો અદાણી છે એટલે. આવું મેં તો ક્યાંય હું કલ્પના નથી કરી શકતો. આપની જાણ ખાતર મેં આની પહેલા હું ત્યાં જેત પર જઈ આવ્યો છું મયુરભાઈ, અને મેં ત્યાંના કિસાન અગ્રણીઓને પણ કીધેલું કે તમે આ જે ઉપવાસ ઉપર ઉતર્યા છો, બાકી બધા કાર્યક્રમો આપો છો, પણ ભલા માણસ એની અસર ક્યાંય અદાલતમાં કે લીગલી ઊભી ન રહે. તમે મુંડન કરાવો, તમે કંપનીનું 12મું કરી નાખો, એટલે 12મું ઉજવો, મુંડન કરાવો, છાતી કૂટો, આ બધા ડ્રામા બરોબર છે, ડ્રામેટિકલ એટલે કે ટીવીમાં આવે, મીડિયામાં આવે, એ બધું બરાબર છે. પણ અદાલતમાં એવું ના હોય કે ઓહો 12 જણાએ મુંડન કરાવ્યું તો હવે તો કઈક કરવું જ પડશે. અદાલતમાં એ મુંડન એવું કઈ ના હાલે. મેડિકલ કેમ્પ ને મુંડન ને હકાભાઈ નો ડાયરો ને જગદીશભાઈ નું ભાષણ ને કાજલબેન નું ભાષણ ને એ બધું ઠીક છે. એ પાર્ટ ઓફ ધીસ આંદોલનનો પાર્ટ હોઈ શકે, પણ લીગલી ઊભું ઈ જ રહેશે અદાલતમાં. તમે બહેતરીનમાં બહેતરીન વકીલ રાખો, વકીલ, એડવોકેટ, ધારાશાસ્ત્રી, બીજું કોઈ ધારાસભ્ય નહીં, ધારાશાસ્ત્રી, અને તમે એમાં તમારી જે માગણી છે એ એમાં મૂકો. અદાલતમાં હજી સુધી કોઈનું બહુ લાંબુ હાલતું નથી. ભલે ખેડૂતો એમ કહેતા હોય, મને કેટલાક ખેડૂતોએ એમ કીધું કે સાહેબ અમે એક વકીલ રાખ્યા, ઈ લડે તો છે એમ કરી, અને ઈ વકીલ પણ મારી જેવા હશે જેમ તેમ, પણ સમજી લો. હું એમ કઉ છું ભલા માણસ કે જેના નામ છે, ક્રિકેટર બધાય છે પણ તેંડુલકર અલગ ગણાય કે નહીં? ગાયક કલાકાર બધા છે, લતા મંગેશકર અલગ ગણાય કે નહીં? એમ વકીલોમાં જે આખા ગુજરાતમાં જેનું નામ છે, નાણાવટી તો મેં એમ સાંભળ્યું કે નાણાવટી જે છે ભાઈ અદાણીના વકીલ છે. હાલો ખેર ભૂલી જાઓ. તો એક ડગલી સાહેબ છે, એનું નામ છે બહુ મોટું. તમે એવાને રોકો, અને ત્યારે મુદ્દો જયારે તમારો સાચો હોય ત્યારે ક્યાં દુનિયાની કઈ અદાલતમાં મને કહો છો, હું આગી બે ઘડી મયુરભાઈ માની લ્યો કે તમે જજ છો, બે ઘડી માન લેજો, આપણને સાંભળનારા સમજી શકે એટલે કઉ છું. તમે જજ છો ને હું ખેડૂત છું. હું તમને એકે વકીલ રાખ્યા વગર તમને એમ કહું કે જજ સાહેબ જમીન પેલા તો મારી છે કે નહીં? આ 7/12 નો દાખલો, એટલે જમીનનો માલિક હું છું, તો કે હા. મારી જમીનમાં કોઈને ઘૂસવા દેવો કે નહીં એ કોણ નક્કી હું કામ કરીએ કે મને કયો? હાલો, કોણ જજ એવો હોય કે એમ કહેશે કે ના એ કંપની તો કરી શકે? આવું સાંભળ્યું ક્યાંય હોય કોઈ દિવસ? હાવ સીધી ને સિમ્પલ વાત છે કે ભાઈ ખેતર મારું છે, મારે નથી કાઢવા દેવો થાંભલો. હાલો, ભલે તમારું હોનાની યોજના છે, મને વાંધો નથી, મને એનો કઈ વિરોધ. તમારે શેઢે કાઢો, સરકારી ખરાબામાંથી કાઢો, રૂટ બદલાવો, ભૂગર્ભમાંથી કાઢો, મને કઈ વાંધો. મારા ખેતરમાં થાંભલો નથી નાખવા દેવો.
તો કોણ એવું છે એ કહી શકે કે ના ના આ કંપનીને થાંભલા તો નાખવા દેવા પડશે હો? આવું ક્યાંય હોય જ દુનિયામાં? આ એક વાત. વાત નંબર 2, ભલે જેતપુરના જે આંદોલનકારીઓ છે, સાંભળનારાઓને કદાચ કઠે જો મીડિયાનું ગુજરાતી તટસ્થ થાય, મીડિયાનું ગુજરાતી તરફી ન થાય, તટસ્થ થાય. આપની જાણ ખાતર સમજાય એટલે એક વખત કહી દઉં. હમણાં 2-4 દી પહેલા એક મુદ્દો બહુ ચગ્યો હતો કે ઓપરેશન સિંદૂરમાં સરકારે એટલે કે રાજનાથસિંહે પણ સંસદમાં એમ કીધેલું કે આપણા એક પણ સૈનિકને ક્ષતિ પહોંચી નથી, અને પછી દિલ્હીના જે સૈનિકોનું મેમોરિયલ જે બન્યું છે એમાં 6 જણાના નામ છે ઓપરેશન સિંદૂરમાં જે શહીદ થયા તે, અને એનું મરણોત્તર સન્માન થયું વીર ચક્ર વગેરેથી અમુકનું. તો મીડિયાએ પણ, વિરોધ પક્ષ તો ઠીક જ છે, મીડિયાએ પણ મુદ્દો ઉઠાવ્યો કે એક તરફ એમ કે સંસદમાં ભરી સંસદમાં એમ કે રક્ષા મંત્રી એમ કે છે કે આપણો એકે જવાન નું કઈ ક્ષતિ નથી પહોંચી, અને હવે આ 6 જણાના નામ તો આવ્યા છે તો એનું શું એમ. હવે મીડિયાનું કામ છે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને એને પ્રસ્તુત કરવાનું, નહીં કે વિરોધ પક્ષની જબાનમાં વાત કરવાની. હકીકત શું હતી? હકીકત 2-3 વસ્તુ છે. સૈનિકોના અમુક પ્રોટોકોલ હોય છે. જ્યારે યુદ્ધ ચાલુ હોય અથવા તો યુદ્ધની નજીકનો ગાળો હોય જેમાં નક્કી નથી થઈ શકતું કે અત્યારે શું પરિસ્થિતિ છે, ત્યારે કોઈ દિવસ સૈનિકો અથવા તો ભારતના જે કોઈ આપણા પક્ષકારો છે એ કોઈ દી આપણી ક્ષતિ કે નુકસાનને જાહેર ન કરે. એમ કરવાથી વિરોધ સામેનો દુશ્મન દેશ છે એનું પ્રોત્સાહન વધી જાય. તમે જુઓ ઓપરેશન સિંધુમાં એ લોકોએ કીધું ને અમે ભારતના આટલા વિમાન તોડી નાખ્યા. એ શું કામ? એના પોતાના સૈન્યનું મનોબળ વધે એટલે કીધું હતું. પછી જયારે સૈનિક આપણા ભારતના લશ્કરી વડાઓએ જયારે પ્રેસ સંબોધી હતી એમાં તો એને કીધું જ તું કે મારા 5 જવાન જે છે શહીદ થયા છે, એવું કીધું જ તું. તો મીડિયાએ ઈ વાતને ઢાંકી રાખી અથવા તો ઉજાગર ન કરી. રાજનાથસિંહે કેમ કીધું? ખોટું બોલ્યા. મોદીએ સ્વીકાર્યું, મોદીએ બધું છુપાયું. એટલે ભાઈ પાગલ છે, શું કામ સ્વીકારે? હું શહીદ થઈ ગયો, મોદી ધારો કે જાહેર ન કરે જગદીશભાઈ શહીદ થઈ ગયા, મારા ઘરનાને ખબર ન હોય કે ક્યારે ને શું કામ શહીદ થયા? ઘરના ઈ હું કામ મૌન રહે? મને કયો. અરે કેવી વાહિયાત વાત છે. એટલે આ કેસમાં તમને હવે જો સમજાતું હોય જે વાચક આપણા દર્શકોને, તો હું તમને કહું કે ભલે બાર ઉપર છેલ્લે એમ કહેવાતું હોય કે જેતપરનું આંદોલન સ્વયંભૂ છે, સોરી, સ્વયંભૂ આમ કિસાનોનું ભલે હોય પણ અંદર ખાને, હવે તો એ 12 ખાને આવી ગયું, અંદર ખાને કોંગ્રેસ, આમ આદમી અને બાકીના લોકોનો સપોર્ટ છે ને છે. ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટીની પાંખ તો છે ને, ભારતીય કિસાન સંઘ, એને સમર્થન જાહેર કર્યું. ઈ ભેગું જ કિસાન કોંગ્રેસે પણ સમર્થન જાહેર કર્યું. હવે આમાં સ્વયંભૂનો ક્યાં પ્રશ્ન છે? અને જે ત્યાં સિમ્બોલ છે હિન્દીમાં લખ્યું છે, હિન્દીમાં ઉપવાસી છાવની. એટલે ભાઈ હિન્દીમાં શું કામ? આ પાકિસ્તાનમાં આવ્યું છે, આ જેતપર છે, એ હિન્દીમાં શું કામ લખવું પડે તમારે? ગુજરાતીમાં કેમ નહીં? કારણ જે ઓલી કોકરોચ જનતા પાર્ટી કેમ કહેવાય છે એનું તમે સિમ્બોલ જુઓ. એ પાર્ટીનો સિમ્બોલ કોકરોચ જનતા પાર્ટી ગૂગલમાં સર્ચ કરો, એમાં ઉપર જે લખ્યું છે કોકરોચ જનતા પાર્ટી, એની નીચે સિમ્બોલ જુઓ. એમાં માણસો કેટલા બધા આંદોલનકારીઓ હોય ને આમ પ્લે કાર્ડ લઈને ઉભા હોય ને એવું બેક સાઈડ નો ફોટો છે, ચહેરો નહીં, પીઠનો આમ રેખાંકન. ઈ જ અહીંયા છે મોરબીના જેતપરમાં. એનો અર્થ ઈ ચોખે જો આઈનું હોત તો આપણું રીતસર જેતપર ગ્રામના કિસાનોનું આંદોલન એવું બોર્ડ બનાવી ન શકાય? એટલે જો કોઈ એમ માનતું હોય કે આપણે અંદર ખાને કોણ ટેકવા પછી કોઈને ખબર નથી, તો સોરી, બધાને ખબર છે એમ કહું છું. એમાં વાંધો નથી, પણ ખબર ચોક્કસ છે એમ કહું છું. વાંધો નથી. આમાં એક જ મુદ્દો છે જેતપરમાં કે કિસાનોની વાત અથવા માગણી 1000% સાચી છે. એમાં કોઈ ફેરફાર નથી. અને એ તો હું ચોખ્ખું કહું, ભાઈ ખેતર એનું છે,
એના ખેતરમાં થાંભલો ખોડવા દેવો કે કેમ એ કોઈ કઈ રીતે નક્કી કરી? કોઈ એટલે ખાનગી, સરકાર જુદી ઘટના છે. અને જેની સામે ખેડૂતને વાંધો છે એનું ઓછું નામ બોલાય છે. જે તથાકથિત મધ્યસ્થી છે એ સરકારની ઉપર વધુ માછલા ધોવાય છે. હું સરકારની દલાલી નથી કરતો, પણ હું એમ કહું તમે બુદ્ધિ વાપરો. કિસાનોને હું એમ કહું છું બુદ્ધિ વાપરો. તમને ને મને બેયને ખબર છે કે શું કામ સરકાર વારંવાર સમિતિ રચે છે ને પાટીદાર નેતાઓને મોકલે છે ને બીજા બધાને શું કામ મોકલે છે? કારણ કે અદાણીની પૂંછડી દબાવો તો રાડ નીકળી જાય સરકારની, એ આપણને તો ખબર છે. પણ તમે તો બુદ્ધિ વાપરો. તમે એટલે કિસાનો કે ભાઈ તમે અદાણીની જ ખરાબ બોલો ને. તમારી અમે અતિક્રમણ કોણ કરે છે, અદાણી કે બીજું કોઈ? ભલે એની પાસે ભાડુતી પોલીસ લે છે ને બધું તો હવે ખુલ્લું પડી ગયું એટલે હવે એનાથી કોઈ ફાટી પડતું નથી. પણ વાત તો અદાણીની છે ને. તો તમે અદાણીનો વિરોધ કરો અને સરકારને કહો કે ભાઈ અમે તમને ચૂંટીને મોકલ્યા છે. અદાણીને ચૂંટીને નથી મોકલ્યા, અમે ચૂંટીને મોકલ્યા છે કાંતિભાઈ અમૃતિયાને. રાઈટ? એ અત્યારે સરકારમાં મંત્રી પણ છે. તમે બધા અહીંયા ઉપાસી છાવણી કરી એના કરતા હું તો કહું બેટર આ એનું કાંતિભાઈનું માદરે વતન છે, જેતપર છે. કાંતિભાઈના ઘરે જ કરો. તમે એને મત આપ્યો કે અદાણીને આપ્યો? અદાણીને આપ્યો તો ઠીક હતું. અદાણી તો અત્યારે તમારી અતિક્રમણ કરે છે. તમે આ બધા રાજ્ય લેવલના પ્રશ્નમાં બચવા માટે થઈને શું કરતા હો છો કે તમે સરકારને કહેતા હો છો. સરકાર કોણ છે? ભાઈ કાંતિભાઈ અમૃતિયા. તમે એને મત આપ્યો, એના ઘરે બેહો. તમે શું કામ ઉપવાસ ઉપર ઉતરો? તમારી માગણી ક્યાં ખોટી? ઉપવાસ ઉપર શું કામ ઉતરવું પડે? જયારે ખેતર તમારું છે, કોઈને મજાલ શું છે? કોઈને ઢોર ચારવા નથી દેતા એકબીજાના, એને બદલે ત્યાં આવીને ખાંભલા ખોડી જાય. એ કોઈ દુનિયાની કોઈ અદાલતમાં ઊભું ન રહે. પણ જે સલાહ આપણે આપીએ છીએ ખબર નહીં કેમ હાલે છે બીજી રીતે. હું એમ કઉ છું તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે જેને માનતા એને અમદાવાદની હાઈકોર્ટમાં પૂછો, 5 સારા નામ હોય એમાંથી કોઈ એક વકીલને રાખો કે ભાઈ ખેતર અમારું અને થાંભલા કોકને નાખવા. એ નહીં અમે વાંધો. દુનિયા આખીને બધી ખબર છે, સરકારને ખબર છે. એટલે તો એ બધું લચીલાપન અપનાવે છે અને બધી માણસોને મોકલે છે સમાધાન માટે. તો વકીલને રાખવાની જરૂર છે, ઉપવાસે કરવાની જરૂર નથી, મુંડન કરાવવાની જરૂર નથી, ડાયરો રાખવાની જરૂર નથી, સાધુ સંતોને ભેગા કરવાની જરૂર નથી, સરપંચને ભેગા કરવાની જરૂર નથી, અંદરખાને કોઈનો ટેકો લેવાની જરૂર નથી. ત્યાં 700 માણસની રસોઈ છે. આજે તમે ને હું મયુરભાઈ ચર્ચા કરીએ છીએ ને, આજે બપોરને હાંજના 700 માણસની રસોઈ છે આજે પણ ત્યાં. હવે સ્વયંભૂ હોય તો ક્યાંથી મેળ પડે? હાલો, દરેક ખેડૂત જે ત્યાં આવ્યા હોય આંદોલનમાં તો કોણ કરે રસોઈને? ક્યાંથી મેળ પડે? સ્વયંભૂનું ગુજરાતી શું થયું? પોતપોતાના ઘર પૂરતું રાંધીને હાંજે બેસી જવું જોઈએ. એને બદલે આ બધું આયોજન ક્યાંથી થાય છે? મેડિકલ કેમ્પ ને આન તે બધું. અને તમને મેડિકલ કેમ્પ અત્યારે ક્યાંથી હુજે? તો આપણા ઘરે ખરખરો હોય, ખરખરો ત્યાં કોઈને ડાન્સ કે નૃત્ય કે એવું કઈ હુજે ખરું? તો ખેડૂતને ખેતરે ખરખરા હાલે છે ને. જ્યાં પણ આ થાંભલા નીકળે છે એ ખેતરે ખરખરા છે, એમ સમજી લ્યો. તો તમારી આંદોલનનો પ્રકાર એવો હોય છે જેમાં તમારો આક્રોશ કે ગંભીરતા જોવા મળે. એને બદલે એક દી તમે ડાયરા રાખો, એક દી પાછા સરપંચોનું મિટિંગ રાખો, એક દી વળી પાછા તમે મેડિકલ કેમ્પ, એક દી મુંડન કરાવીને બધા. આ તો હસી મજાક, આ તો ડ્રામેટિકલ થયું. તો મારી ઈ જે ખેડૂતો છે જેતપુરના, એને સલાહ છે વણ માગી. કારણ કે કોઈ આપણી સલાહ માગતું નથી એટલે માફ કરે કિસાનો. કોઈ એમને મને અમને જ બુદ્ધિ છે. પણ હું તમને કહું, તમારે નૈયા પાર ઉતરવી હોય તો કહું છું કે આ બધી તમે જે 6 માગણી કરી છે એ 6 માગણી તમે વાયા એડવોકેટ ધારાશાસ્ત્રી હાઈકોર્ટમાં જાઓ. અદાલત હજી કોઈ પક્ષની નથી. બાકી આ ખેંચાતું રહેશે. તમે શું માનો શું થશે? 2017 હમણાં આવશે. માની લો 2-5 બેઠક આમાં ઓછી થઈ તો કાન ખજૂરાના 2 ટાંગા ઓછા તો લંગડા હાલે. પણ તમે હાથે કરીને હાસ્યામાં શું કામ ધકેલાઈ જાવ છો? સરકાર તમને એમ કહી દે કે નહીં હવે અદાણી કે ઈ થાહે તો 101% તમે લડી લ્યો. સરકાર બુદ્ધિપૂર્વક એને 2 બાજુ હાચવવાના છે. અદાણીને હાચવવાનો છે, એ કઈ ઓછી માયા નથી સરકાર પણ એને હાચવવાનું, ખેડૂતને તો વધુ હાચવવાને. કારણ કે સરકાર બનાવે છે કોણ? ખેડૂત. અદાણી વધીને કાવડિયા આપી શકે કે ધારાસભ્યો ચૂંટાવી ન શકે. તમે સમજી લ્યો, ધારાસભ્યો તો આ કિસાનો, ખેડૂતો, નાગરિકો, મારા તમારા જેવા મતદારો, એ જ લોકો ધારાસભ્યને ચૂંટાવી શકે. અદાણી કાવડિયા ખર્ચી શકે પૈસા, પણ પ્રસિદ્ધિ મત કોણ આપે? ખેડૂતો. તો ખેડૂતોમાંથી 1-2 જણાએ અથવા તો 5-7 જણાની જે કમિટી છે એને એટલું જ કહેવું જોઈએ કે અમારે જીતુભાઈ વાઘાણીને કહેવાય ને સરકારને કહેવાય, ભાઈ સોરી તમે શું કામ આવો છો? તમારી અમે વાંધો જ નથી આમ જુઓ તો.
અદાણીના માણસને મોકલો અને સામે કેસ કરો અદાણીના માણસોની સામે તમે કે ભાઈ અમારા ખેતરમાં અતિક્રમણ કરે છે આ માણસ. એવો કેસ ન થાય? ખેતરના માલિક તો ખેડૂત છે. તો કોઈના ખેતરમાં તમે ઘૂસી જાઓ તો તમે કેસ ન કરી શકો. બધા ભેગા થઈને કેસ કરો કાયદેસર. અદાણીની જે કંપની વાળા કે જ્યાં કોઈ લોકો આવતા હોય, પાવર ગ્રીડ કંપની કે જે લોકો આવતા હોય કે ભાઈ અમારે ત્યાં કેટલાક અસામાજિક તત્વો આવીને અમારા જમીનમાં બધું ભેળસેળ સત્યાનાશ કરી નાખે છે, એની અમે અમને સ્ટે આપો. કઈ દુનિયાની અદાલત છે ન આપે? મને તો એ સમજાતું નથી. એટલે આંદોલન અત્યારે ચાલે ભલે છે, એને સહી દિશા આપવાની જરૂર છે. અત્યારે જે ચાલે છે એમ નહીં. સહી દિશા એટલે શું? એને વ્યૂહાત્મક એટલે રણનીતિ કહેવાય. રણનીતિનું ગુજરાતી કરી દઉં, જેટલા ઉપવાસીઓ છે એને હું તો કહું તમે યાર પારણા કરી લ્યો. આમાં એવું છે સાહેબ, ગેંડાની ચામડી ઉપર તમે પાણી નાખો અથવા તો આમ કરો તો એને ગદબદિયા ન થાય. ગેંડાની ચામડીને એ તો રૂજુ હોય ને, મીંદડી જેવું હોય ને પ્રાણી હુવાળું, એને જરાક અડો તો થાય. લજામણીનો છોડ હોય ને, લજામણીનો એને અડો ને તો એના પાંદડા બીડાઈ જાય આમ લજામણીના છોડને. પણ પતરવેલિયાને અડો તો કાંઈ ન થાય, એ તો ઉલટાના વધુ ફફડે. એમ અત્યારનું તંત્ર જે છે ઈ કે આ જે કંપનીઓ જે છે વિકરાળ જે છે, એને તમારા ઉપવાસની શું પડી? ગુજરી જાવ તો એને કઈ ફેર નથી પડતો. એને શું પડી છે? એટલે ઉપવાસ તમારે ન કરવો જોઈએ. જે લોકોએ તમારી ઉપર અત્યાચાર કરે છે ઈ દીકરાનો અન્ન હરામ કરી નાખવા જોઈએ, એમ કઉ છું. તમે શું કામ ઉપવાસ કરો ભાઈ સાહેબ? જેને તમારા રોટલા હરામ કરવાનું ધાર્યું છે ખેતરમાં અતિક્રમણ કરીને, એની ઊંઘ કે ભૂખ હરામ ન કરી નખાય. ઈ ટેસડા કરે એર કન્ડિશનમાં, તમે ભૂખે મરી જાવ. આ તો ઉલટાનું ઊંધું થયું. એટલે પહેલી વાત તો એ કે ઉપવાસ ઉપર થોડોક બંધ કરી દેવું છે, કારણ કે ખેડૂતો ખોટે ખોટા માંદા પડશે. જે હમણાં નિલેશભાઈ અરેવાડિયા હતા, હમણાં આઈસીયુમાં દાખલ કરવા પડ્યા હતા, બીજા કેટલાકની તબિયત બગડી એવું મેં સાંભળ્યું છે. તો ભલામણ તમારી ઉપર જે જુલમ ગુજારે છે એની સામે બાખોડિયા ભરવા હોય, બાંધણું કરવું હોય, બથોબથ આવવું હોય કે લડવું હોય તો તમે જીવતા રહ્યો એ તો જરૂરી છે ને. તમારા પાળિયા થઈ જાય તો એ કઈ પૂજવા નહીં આવે, એને એમ થાય ગળવો મીઠો એકનો. આ તો આ ટાઈપની તંત્ર છે, સમજી લો. એટલે પેલા તો આ ઉપવાસની થોડીક ઓલી ઓછી કરવી જોઈએ. બીજી વાત, તમારે સીધે સીધો અદાણી કંપની છે એની સામે કરો કેસ કે ભાઈ અમારા ખેતરમાં કેટલાક લોકો આવી રીતે અતિક્રમણ કરે. એ તો સીધી વાત છે કે નહીં? એમાં ક્યાં દુનિયાના કોઈ સરકારનું ક્યાંય કરતા ક્યાંય એસઓપી ક્યાંથી કામ આવે? સરકાર તો છે જ નહીં, પછી ક્યાં વાત રહી પક્ષકાર તરીકે? સીધી રીતે આમાં સીધી રીતે ગુજરાત સરકાર છે, કેન્દ્ર સરકાર સીધી નથી. કોણ છે? અદાણી એન્ટરપ્રાઇઝ. તો સરકાર ભલે ની એસઓપી જાહેર કરે, એમાં હું અહીંથી હું નક્કી કરીને જાઉં? મારે દિલ્હીમાં કોને ક્યાં હું કરવું, હું અહીં બેઠે બેઠે બોલું એમ થોડું હાલે? તમારી ચેનલમાં આના પછી કયો કાર્યક્રમ કરવો એ હું નક્કી કરીશ કોઈ દિવસ? એવું હોય કોઈ દી? પછી હું એસઓપી જાહેર કરું કે કામ કરો મયુરભાઈ, મારી ડિબેટ પછી તમારે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો, એક ડાયરો કરવો, અને એ પણ હું કઈ હું ભલે ની એસઓપી ઘડું, તમારે પાલન કરવાનું ક્યાં ફરજિયાત છે? કારણ કે હું તમારો કોઈ હિસ્સો તો છું નહીં. એમ આમાં અદાણી જે છે ઈ પક્ષકાર છે. ખેડૂતો એ ભેગા થઈ, હું તો કહું એન્ટાયર ગુજરાતમાં પ્રશ્ન છે, ગુજરાતના 26 જિલ્લામાં છે, તમામ જિલ્લા ઇફેક્ટેડ કિસાનો છે, અસર કરતા જેને અસર થઈ, એ બધાએ એક જ વકીલ રાખવો જોઈએ. આજે અહીંયા છે, જો પ્રમદીપ પેલા કચ્છમાં હતું, પછી ધાંગધ્રા કોંઢમાં આવ્યું, અત્યારે જેતપરમાં આવ્યું, આમ જસદણ થાય, ઓલી કોઈ જુનાગઢ થાય, બધે જે સાગરકાંઠાના 26 જિલ્લા જે ટોટલ એન્ટાયર ગુજરાતના છે, ત્યાં પવનચક્કીનો અરે આપણે વીજ થાંભલાનો ડખો ચાલે છે, બરાબર? એ બધા ખેડૂતોનું એક જ ખેડૂતો અસરકાર હોય, એ લોકો ભેગા થાય અને અમદાવાદમાં એક બહેતરીન એને જે સારો લાગે હાઈકોર્ટનો બહેતરીન વકીલ હોય અને રાખે, અને એ અદાલતમાં એમાંથી સ્ટે લઈ આવે તો અદાલતની ન્યાય માગે. તો દુનિયામાં અદાલતો છે કે નહીં આપણા હિન્દુસ્તાનમાં? આ કરવાની જરૂર છે. એને બદલે અહીંયા જે થઈ રહ્યું છે પછી એને હવે તમાશા તરફ જોવામાં આવી રહ્યું છે, તમાશો. અને એટલે એની અસર ઓછી થાય. ભલે એ લોકો ઓરિજિનલ આંદોલન કરતા હોય, સમજી લ્યો, પણ એ લીગલી ઊભું ન રહે, એમ કહો. લીગલી તો તમારા દસ્તાવેજી પુરાવા અને ફરિયાદી પક્ષ હોય તો અદાલતમાં કોઈ સાંભળે ને. ફરિયાદ ન કરો તો અદાલત એમ ન કે કહો આ બિચારા ભૂખે મરી જાય, હાલો હું પોતે સુઓ મોટો દાખલ કરું. એવું બધું કઈ બહુ માનવતાની વાતની અપેક્ષા રાખવાની જરૂરી નથી.
તમારે ભેગા થઈને અદાલતમાં જવું પડે અને સરકાર પછી ભલે મધ્યસ્થી બને. અહીંયા શું થાય છે, આ લોકો જરાક વધારે પડતું એગ્રેસિવ વાતાવરણ બનતું જાય છે. એટલે કહું છું, વચમાં પાટીદાર સમાજના નેતાઓને મોકલાતા સરકારે. ખોટું જ છે કે સરકારે આમાં બીજી રીતે સીધી રીતે પેલા આવવું જ ન જોઈએ. અદાણીની હારે અદાણી જાય સરકાર પાસે અને ખેડૂતને લઈને, અને સરકાર મધ્યસ્થી બને, સરકાર માય બાપ હોતા હે. પણ સરકાર જે પ્રયત્ન કરે છે તે સીધી છાપ શું પડે કે આ અદાણીની સરકાર છે, અથવા તો સરકાર છે પોતે અદાણી છે, એ પોતે સરકાર છે એવું લાગે. જે આક્ષેપ તો વિરોધ પક્ષથી માંડીને બધાયનો છે કે અદાણી અંબાણીની સરકાર છે, આક્ષેપ છે, પણ આ વર્તન છે ને એને પુરવાર કરતું હોય એવું લાગે. તો સરકારે શું કહેવાય કે ભાઈ તમારા બેનો ઝઘડો છે, કોનો? અદાણી કંપની અને કિસાનો. ઓકે, તમે ભેગા આવીને મારી પાસે આવો તો અમે તમને સમાધાનનો રસ્તો થાય એ કરી દે. હું બાકી અમે આમાં સીધી રીતે ક્યાંય નથી. એમ કરો તો આનો ઉકેલ આવે એમ છે. એટલે અત્યારે ગંભીરતાથી આગળ વધી રહ્યું છે આંદોલન. જરાક વધારે પડતી એ તમારી જાણ કરતા એની સંવેદનશીલતા વધી જાય છે, અને બંને પક્ષને લાગુ પડે એવી વાત કરું, કિસાનોને પણ અને અદાણી કંપનીને પણ, કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. બંને પક્ષે કહું છું. તમારે જો 6 માગણી ખેડૂતોએ રજૂ કરી છે, 6 માગણી અલગ અલગ પ્રકારની, રાઈટ? એમાં પણ થોડુંક વધતું ઓછું કરવાની ગુંજાઈશ રાખવી પડે ને. તમે મકાન બનાવો છો તો બારી બારણા રાખો છો કે નહીં? એ ગુંજાઈશ છે, હવા અવર જવર થાય એની. બાથરૂમમાં તમે એક્ઝોસ્ટ ફેન રાખો છો, ગુંજાઈશ છે હવા પાણી આડાવડા જવાની. એમ તમારે થોડુંક લચીલાપન બંને પક્ષે, અદાણી કંપનીએ પણ અને ખેડૂતોએ પણ લચીલાપન, એટલે કે કઈક ગુંજાઈશ રાખવી જોઈએ કે ભાઈ 2 ડગલા અમે પાછા હટીએ, 2 ડગલા તુમ પાછે હટો, કે ને 2 કદમ હમ ભી ચલે 2 કદમ તુમ ભી ચલો, ચલતી રહે ये જિંદગી. તો કઈક આપણી મંજિલ નજીક થાય. પણ 2 અક્કડ બમ બનીને બેઠા રહ્યો, મારી નાખું કાપી નાખું, મારી નાખું કાપી નાખું, સાહેબ કાંઈ ફેર ન પડે. અંતે બધા જે દિવસે અત્યારે આપણને એમ લાગે કે તમે કઈક વિરુદ્ધમાં બોલો છો અથવા તો બરાબર નથી બોલતા, પછી સમય આવે કે વાત સાચી. મેં એક સમયે કોળી સમાજનું જે 2 સંમેલન દિલ્હીમાં થયા મયુરભાઈ, ત્યારે તમારા સહિતની ચેનલમાં કીધેલું કે આ મોટા મોટા ડાલામાથા બાંધે એમાં સમાજનો ખો નીકળે છે. તો એક ભાઈ હતા, નામ જ ખાલી નથી દેતો, પણ એને મારી વિરુદ્ધનો વિડીયો બહાર પાડ્યો કે આ તો અમારા કેસમાં તમારે બોલવાની ક્યાં જરૂર હતી, આમ તેમ, અમે બધા એક જ છીએ. અને પછી મેં કીધું એ તો પછી પુરવાર થયું, અને બધી ચેનલોમાં આવ્યું કે કોળી સમાજના 2 ભાગલા, એક કોર કુંવરજીભાઈ ને એક કોર સોલંકી બંધુ, એટલે હીરાભાઈ ને એ લોકો, એ આફરું આવ્યું. પછી એ ભાઈનો જેને મને કીધું તું કે તમારે અમારે આંગણે મેં તમારા ક્યાં કામે, એને તો બહુ બીભત્સ શબ્દ વાપર્યા હતા, પણ એ જવા દઈએ. તો હવે એનું શું થયું મને કયો થયું? અંતે હું કયો એમ તો થયું, તમારા સમાજમાં ભાગલા તો પડી ગયા. બેયે જાહેર કર્યું, હીરાભાઈ સોલંકી ને કુંવરજીભાઈ બાવળિયા, બેયે અલગ અલગ ફંક્શન કર્યા, અને ડખો મોટો વૈકરણ હજી એનો ડખો હાલે છે. કેટલી તમે ગૂગલમાં સર્ચ કરો, હું બોલ્યો એના કરતા વધુ ખતરનાક વળાંક લીધો એના કોળી સમાજે. તો હું આજે જે બોલું એ મોરબી વાળાને કે જેતપુર વાળાને કદાચ ખરાબ લાગી શકે, પણ અંતે તમારે આ જ થવાનું છે, લખી રાખો. એટલે મારી તમને મેં આ કિસાનોને કહું છું, જે તમારું આંદોલન ચાલે છે, ઓલા સરકારે એને ઇન્વિટેશન લેટર મોકલ્યો, આ લોકોએ ના પાડી કે ભાઈ અમારા 6 મુદ્દાનું જે છે. પણ 6 મુદ્દા એક કામ કરો ને, તમે એને કહો કે મળવા આવીએ, પણ અમે આ 6 મુદ્દા ઉપર ચર્ચા કરશું, પછી નહીં મેળ પડે પાછા આવતા રહેશું. પણ તમે મળશો તો ચર્ચા કરશો ને. અત્યારથી તમે બાંધી રાખો સરકારને કે આ 6 મુદ્દામાં એગ્રી થશો તો સરકાર તો શરણાગતિ થઈ ગઈ. તો સરકારે એમ કે ને ભાઈ તમારે જો મંજૂર કરાવી જ લેવાનો હોય તો ચર્ચાનો ક્યાં અવકાશ રહ્યો? એટલે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. 2 બાજુ થોડુંક ઇધર ઉધર થાય તો આનો નિવેડો આવે એમ છે. અને હું ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ કહીશ, ગુજરાત સરકારને પણ, કે ભલામણા તમારા લોકો છે, આ ક્યાં કોઈ પાકિસ્તાનના છે? આ તો ગજબ ન કહેવાય. જેને તમને ચૂંટીને મોકલા છે, જીતુભાઈ વાઘાણી બધા ખેડૂત તો છે. તમને યાર ખબર નથી, તમારા ખેતરમાં તમારા વાડામાં કોઈ થાંભલો નાખે તમને શું ગમે છે? તો આ ખેડૂતની છાતી ઉપર થાંભલા નાખો, કઈ રીતે ગળે ઉતરે? તો તમે એ વાતને અવગણી કઈ રીતે શકો? એટલે હાથે કરીને તમે વિપક્ષને, આ ભારતીય જનતા પાર્ટીને કહું છું, તમે હાથે કરીને વિપક્ષને એની કોર્ટમાં દડો નાખો છો કે ફટકારો તમારે અમને. આ કિસાન કોંગ્રેસ આવ્યું કે નહીં? આ ભારતીય જનતા જે ભારતીય કિસાન સંઘ આવ્યું, એ તો ભાજપની પાંખ હતી, એટલે કોઈ એને ગણ્યું ન ગણ્યું.
તો કિસાન સંઘ આવ્યું, કોંગ્રેસ કિસાન કોંગ્રેસ એટલે કોંગ્રેસ આવ્યું ઇનડાયરેક્ટ. પ્રવીણ રામને આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હમણાં જ, આજકાલની જ વાત છે. પ્રવીણ રામને સાગર રબારીની જગ્યાએ. હવે પ્રવીણ રામે તો આમાં ટેકો જાહેર જ કરેલો છે કે આ ખેડૂતોનો મુદ્દો છે ને અમે એની સાથે છીએ. તો આમ આદમી પાર્ટી આવી, કોંગ્રેસ આવીને ભાજપે છે, તો આને સ્વયંભૂ ને ખેડૂતોનું આંદોલન કઈ રીતે કહી શકાય? અંદર ખાને તો તમારે ખેડૂતોએ કેવું જોઈએ કે અમારે કોઈને તમારો સાથની જરૂર નથી, અમે હમારે હાલ પે છોડ દો, હમે તુમસે કુછ ન ચાહીએ, અમારે તમારી જરૂર નથી, અમારી કિસાનોની એકતા જે છે ને એ જ કાફી છે. એવું કરીને તમે ઇનકાર કરો. હવે થશે હું જેવું તેવું પણ સમાધાન થશે એટલે ત્રણેય કહે કે અમે મધ્યસ્થી કરી અથવા અમે જીતી ગયા. એટલે જસ ઈ લઈ જશે એમ કઉ છું. અને તમે ભૂખા રહ્યા, તમારી બેનું દીકરીઓએ આટલા દિવસ સુધી ઉપવાસ કર્યા ને એટલા દિવસ સુધી ત્યાં ધરણા પ્રદર્શન કર્યું, આ બધાનો જસ છે ને કોક 3 જણા છગન મગન લઈ જાય. તો જો તમારું આંદોલન સ્વયંભૂ હો તો તમે સ્ટ્રિક્ટલી કહી દેવું જોઈએ કે અમારે કોઈની જરૂર નથી. એને બદલે મને એ બધી ખબર છે કે મોરબી માંથી કઈ સોસાયટી માંથી ક્યારે કોને જેતપર મોકલવામાં આવે છે, આસપાસના ગામડાઓમાંથી સરપંચ થી માંડીને બીજા બધાને પણ કોણ ક્યારે મોકલે છે બધી ખબર છે. અને મને મારા જેવા સામાન્ય પત્રકારને ખબર હોય તો સરકાર કઈ બેવકૂફ તો છે નહીં. તો યાર બધાને બધી ખબર છે એટલે ભાઈ બીજું છોડો. તમે કિસાનોની, મેં તે દિવસે ત્યાં ગયો તો ત્યારે મેં આ વાત કરી હતી, જે જાહેરમાં કરી હતી, એટલે હું અત્યારે બી કહી શકું કે તમારા પવિત્ર આંદોલનને રાજકારણથી અભડાવા દ્યોમાં. તમારી માગણી જ વાજિબ છે. પેલી વાત, હા ઓછા વધતું થઈ શકે પણ તમે કિસાનો એક તો કહી શકો ને, દુનિયાની કોઈ પણ ભાઈ ખેતર કોનું છે સાહેબ? તો ખેતર ખેડૂતનું છે. મારા ખેતરમાં કોને હું કઈ ગરબા દેવો કે ન દેવો એ હું નક્કી ન કરી શકું એવું ક્યાંય સાંભળ્યું જગતમાં હોય? બસ તો પછી હવે મારું ખેતર રોડ ઉપર છે કે અંતરિયાળ છે એનો ભાવ તમે હું કામ નક્કી કરો? હાલો મારું ખેતર અંતરિયાળ છે, દાખલા તરીકે રોડ ઉપરનો ભાવ 20 લાખ રૂપિયા, મારું 5 લાખ રૂપિયા છે, પણ મારે નથી દેવું ભાઈ. લે 5 લાખ છે હકીકત છે પણ નથી દેવું તો હું તમે પ્રાણે ચડી જાઓ? એમ તો આ હું જે મકાનમાં રહેતો હોઉં એની કઈક બજાર કિંમત તો થાય કે નહીં? નક્કી તો થાય ને. વેલ્યુઅર આવીને નક્કી કરે કે આ મકાન જગદીશભાઈ જે મકાનમાં રહે છે એની કિંમત આટલી ગણાય. એટલે હું કોઈ પૈસાદાર આવીને એમ કે ભાઈ આટલી ગણાય ને તો આલે આટલા પૈસા કર, ઘર ખાલી. એવું હોય ક્યાંય? આ ટી શર્ટ ની કિંમત માની લો કે 500 રૂપિયા છે, કોક એમ કે આલ્યો આ 600, આ મેલું ગેલું થઈ ગયું, તમે 10 વખત પહેર્યું છે, હવે આના 300 ગણાય, આલે આ 300 રૂપિયા તમે ટી શર્ટ કાઢજો. એમ કોઈ કઢાવી શકે મને? એમ કઉ છું. તો ખેતર કોનું છે? ખેડૂતનું છે. અરે એ અંતરિયાળ છે કે બારા છે કે એ ખરાબા જેવી જમીન છે કે ફળદ્રુપ છે, એ તમારે ક્યાં નક્કી કરવાનું છે? ખેડૂત એમ કે ને કે ભાઈ જેવી છે એવી મારી છે, હિદી ભાઈ ને હિદ કા વાલા, એવી ગામડામાં કહેવત છે. સીધી બાદશાહ હોય ને એટલે કાળા ભમર ને એને વાકડિયા વાળ હોય. આપણી દ્રષ્ટિએ એ કાળા ભમર છે, એની માને તો એ કાનુડા જેવો જ લાગતો હોય કે નહીં દીકરો? કારણ કે એ નેચરલ છે. એને તો એનો દીકરો કાનુડા જેવો જ લાગતો હોય. તમને મને એમ લાગે કે ઓહો શ્યામ વર્ણ છે ને વાકડિયા વાળ છે. અરે એ ગમે એવા છે. એની માને પૂછો તો કે મારો દીકરો તો કાનુડા જેવો છે. તો સીધીભાઈ ને સિક્કા વાલા, દરેકને પોતાની જમીન વાલી હોય. હવે મારે નથી દેવી જમીન, હાલો નહીં, ભલે મારી જમીન ખરાબામાં છે, હાલો 2 ઘડી માની લો, એમાં ભલે કાંઈ ન ઉગે, હું એમ કહું, પણ તમારે મારી જમીન જોતી હોય તો આ ભાવ છે, ને તો નથી વેચવી. તો કોઈ અદાલત એમ કહી શકે કે અમથી તમારી જમીનમાં કઈ થતું તો નથી, એના કરતા અદાણીને દેજો? એવું સાંભળ્યું ક્યાંય હોય કોઈ દી દુનિયામાં? તો જે સીધી વાત છે એને આ ગડબડ ગોટાળાને એટલું બધું કરવાની જરૂર નથી. એટલે હું તમને મયુરભાઈ આપણી આ ચેનલ થકી જેતપરના કિસાન ભાઈઓને અને આખી બેન દીકરીઓથી માંડીને હજારો લોકો જે ઉમટે છે રોજે રોજ, એને હું કહું છું કે આ બધું તમે ભલે કર્યું, તમને સલામ મુબારક, તમને અભિનંદન, પણ હવે તમે રણનીતિ બદલાવો. એક બહેતરીનમાં બહેતરીન વકીલ રાખીને અદાણી એન્ટરપ્રાઇઝ અથવા તો જે કંપની, પાવર ગ્રીડ હોય તો પાવર ગ્રીડ કંપની, જે તમારો પક્ષકાર છે, ટૂંકમાં એક કોર ખેડૂતો એક કોર ઈ કંપની, આની વચ્ચેનો જ છે. તમે કોર્ટમાં વયા જાવ. એ હાઈકોર્ટમાં બહેતરીન એડવોકેટ રાખીને, ખાલી કેવા ખાતર નહીં, કેટલાક લોકોએ કીધું કે અમે રાખ્યા છે વકીલ, પણ એ કેવું ઓલા ચાડિયા જેવું, ચાડીઓ ખેતરમાં હોય ને એટલે એ પક્ષીને એમ લાગે કે કોક ઊભું છે, પણ એ તો એને લાગે પણ છે નહીં કોઈ. એમ વકીલ મારા જેવો રાખે તો એ બધું ઠીક છે, રાખ્યો ગણાય,
પણ બહુ ઉપજણ નહીં. પણ હું તમને જે નામ આપું છું, નાણાવટી કે ડગલી સાહેબ કે એવા કોઈ પણ, આ તો બે નામ મને ખબર છે એટલે હું બોલું છું, આપડા કઈ મામા માસીના નથી. પણ એને જે લાગતું અમદાવાદ કોઈને પણ પૂછો, તમે ગૂગલમાં સર્ચ કરો કે ગુજરાતના નામાંકિત એડવોકેટ હાઈકોર્ટના કોણ, તો આપકો નામાવલી તો આવશે. એમાંથી બહેતરીનમાં બહેતરીન લાગતી વકીલને રોકો અને અદાલત ક્યાં? એમાં તો દીવા જેવું સ્પષ્ટ છે ને. અદાલત કોઈ પક્ષની તો હોય નહીં કે ભાઈ અમારા ખેતરમાં અમારે કોને ગરવા દેવા કે ન ગરવા દેવા, એ અમારો અધિકાર ખરો કે નહીં. અને માની લો કે અમારા ખેતરમાં કોઈને કઈ કરવું છે, ધંધાદારી રીતે કઈ કરવું છે, તો અમે એનું વળતર માંગી શકીએ કે નહીં. એમાં તમે કોઈ થર્ડ પાર્ટી કઈ રીતે નક્કી કરી શકે એને ભાવ? તો હાવ સીધી ને સિમ્પલ વાત છે. એને આ રીતે રાજકીય દ્રષ્ટિકોણથી આંદોલન થાય, ભલે આ લોકો જેતપુરના ખેડૂતો નિર્દોષ હોય અથવા તો નિષ્પક્ષ હોય, પણ બેકગ્રાઉન્ડમાં પાછળથી કેટલાક પક્ષકારો હવે બુદ્ધિપૂર્વક એમાં એન્ટર થઈ ગયા. ભારતીય કિસાન સંઘે થઈ ગયો, કિસાન કોંગ્રેસે થઈ ગઈ, અને કિસાન મોરચો જે આમ આદમીનો છે એ પણ એમાં સહમત છે. ભૂતકાળમાં તો બધા આવી જ ગયા છે ત્યાં. તો આને તમે બિન રાજકીય કઈ રીતે કહી શકો? ગોપાલભાઈ ઇટાલી આવી ગયા, ઈસુદાન ગઢવી આવી ગયા, પ્રવીણ રામ આવી ગયા, પાલભાઈ આંબલિયા આવી ગયા, અને આ ભાઈ હવે કિસાન સંઘ બાકી એ આવી ગયા. હવે આમાં હંધાઈ આવી તો ગયા છે. હવે આમાં નિષ્પક્ષ કોઈને ગરવા ન દેવા જોઈએ એમ કઉ છું. પાર્ટી લેસ માત્ર નહીં, કોઈ લેબલ નહીં, કુછ નહીં. કેવળ નિલેશભાઈ અરેવાડિયા કે મનોજભાઈ પનારા કે રાકેશભાઈ કે જે 4-5 જણા જે આંદોલનમાં ઉતર્યા છે એવા લોકો જ આંદોલનનું ભાષણ કુષણ કરે. અને બાકી કેવળ ને કેવળ હાવ નિષ્પક્ષ લોકો અગર કોઈ એને મનમાં લાગે એને ભલે બોલાવે. અમે ત્યાં ગયા હતા મયુરભાઈ, તો અમે એને કીધું તું, અને ત્યારે બધા મેં કોમેન્ટ એક જગ્યાએ વાંચી હતી, મને કોકે મોકલાવ્યું. મેં એને કીધું કે સરકાર તમારી એસઓપી ઘડી રહી છે, અને ગઈકાલે જેમ અહીંયા એસટીએમ આવ્યા હતા એમ 1-2 દિવસમાં તમને બોલાવશે. તો આ કોમેન્ટમાં તમે તો ભાજપના દલાલ છો એટલે ખબર છે એમ કહો, અકલમટા દલાલ નહીં. અમને ખબર છે, કારણ કે સરકારમાં હું હાલે એ ખબર હોય ને. 5 જણા આપણે ન્યાય હોય કે નહીં. અને પત્રકાર કોને કહેવાય? બે પક્ષનું સાંભળીને જે વાત હોય એ કરે, એમને કઈ ગોફણિયા ઘાવ ન કરીએ. તો અમને ખબર હતી સર, અને થયું કે નહીં, સરકારે એસઓપી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે નહીં કે ભાઈ સેઢે થી નીકળે એવી કોશિશ કરશું, એટલે કોઈના ખેતરમાં ઓછું અતિક્રમણ થાય. તો એ શબ્દ તો હું ત્યાં બોલ્યો હતો કે ભાઈ 3 ઉપાય મેં એને બતાવ્યા હતા. એક તો એ માગે એટલું વળતર આપો, અથવા એમાંથી જે કઈ વધુમાં વધુ શક્ય હોય એ આપી દો. બીજો રસ્તો એને બતાવ્યો હતો કે ભાઈ રૂટ બદલાવો ને વાયર લંબાય એ જ ને થોડા તમારા દોરડા. પણ આ ડખો તો મટે. કિસાનો આપણા છે ને, પાકિસ્તાન તો છે નહીં. તો રૂટ બદલાવી નાખો. આ બીજો વિકલ્પ મેં ત્યાં આપ્યો હતો. અને ત્રીજો વિકલ્પ કે ભાઈ ભૂગર્ભમાંથી લાઈન કાઢો, એટલે આખી જિંદગીનો હક. કોઈ દી તમારે ડખો ન થાય ખેડૂતો હારે, ખેડૂતોને ડખો ન થાય, વીજળી બે મજા આવે. આ 3 માંથી બીજો વાત મેં જે કરી હતી કે સેઢે કાઢો એટલે ડખો મટે. તો જીતુભાઈ વાઘાણી બોલ્યા તો ખરા. જીતુભાઈ ને પૂછો, મેં એને ફોન કર્યો હતો તો મેં કીધા પછી એને બુદ્ધિ આવી? એવું હોય? એવું ન હોય. આપણે સમજીએ ખરા, રોટલા ખાઈએ છીએ ને કે ભાઈ આવું થઈ શકે. તો 3 માંથી 2 વિકલ્પ તો એને પસંદ કર્યા. એટલે ફરીથી આપણી આ તમારી ચેનલ થકી મયુરભાઈ, જેતપરના જેટલા લોકો સાંભળતા હોય એને હું બુદ્ધિપૂર્વકની અપીલ કે વિનંતી કે એવું કાંઈ નહીં, એક સલાહ કહું છું, વણ માગી. એને ગમે કે ન ગમે, કે ભલા માણસ તમારું આંદોલન પવિત્ર છે. તમે કિસાનોએ અને જેતપર ગામના લોકોએ પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું. એની નોંધ રાજ્ય કક્ષાએ લેવાની છે, એમાં કોઈ ના નથી. સરકારને પણ આમાંથી કેમ નીકળવું એની પણ હલાહલી થઈ ગઈ, આપણી ભાષામાં કહીએ તો એવી સ્થિતિનું તમે નિર્માણ કરી દીધું. તમે એમાં કોઈ રાજકીય પ્રોપરગંડા દાખલ થવા દો માં. એક વાત. બીજું, તમે જે 6 માગણી કરી છે, તમે સરકારે તમને ન્યોતા એટલે કે આમંત્રણ મોકલ્યું છે કે તમે જાઓ 5-7 જણા બુદ્ધિશાળી જે લોકો છે આ ઉપવાસી આંદોલનમાં, અને એમાંથી બને એટલું મેક્સિમમ કઢાવીને વ્યવસ્થા કરો. એમાં તમે પકડી રાખશો કે નહીં આટલું જ થવું જોઈએ, તો એ તમારે જો કરવું હોય તો તમારો અધિકાર 100% છે. તો બાયા અદાલત જાઓ, કારણ કે સરકારે તો નેગોશિએશન જ થવાનું. નેગોશિએશનમાં સમાધાન હોય, સમાધાનમાં બેયે થોડું જતું કરવું પડે, અદાણીએ પણ કિસાનોએ પણ. તમારે જો આટલું 6 માગણી પ્રમાણે લડવું હોય તો તમારી પાસે એક જ વિકલ્પ છે, અદ્ભુત અને જેને કહી શકાય ખ્યાતનામ વકીલને રોકો અને એને કહો કે અમે કેસ જયારે જીતી જાઉં ત્યારે તમને અમુક રકમ આપશું, તમારી ફી જે હોય તે. તો અત્યારે તમને જે નુકસાન થયું છે, 1 વીઘો જમીન કોઈને 10 લાખનો છે, કોઈને 15 લાખનો છે, એ એમ ગણો તો કેટલા રૂપિયા તમારા ગયા. એટલું તો કઈ નુકસાન વકીલોનું ફી એટલી તો નહીં હોય. એટલે કહું છું, છતાંય વકીલને તમે ટોકન રૂપિયા આપી જે કઈ હોય, અને પછી કહો ભાઈ બાકીના કેસ જીતીએ પછી આપશું, તો કોઈ ના નહીં પાડે.
અને કારણ કે તમારી ફેવરમાં આખી કાયનાત તમારી ફેવરમાં છે. દુનિયાનો કયો એવો કાયદો આવે કે નહીં ખેડૂતને એમ કહીએ કે તમારી જમીનમાં અમે ફાવે એમ કરી શકીએ, એવું હોય? એટલે આ બધી જ બાબતોનું અત્યારે તમને કહું તો વાત ઈ છે, સંવેદનશીલ મુદ્દો બનતો જાય છે, સરકાર વિરોધી વાતાવરણ થતું જાય છે, એટલે સરકાર પણ પછી કડક થવા માંડી છે કે હું કરવું હું નહીં. એટલે એને બુદ્ધિપૂર્વક લચીલા પણ અપનાવવા માટે તેને પાટીદાર નેતાઓથી માંડીને બીજી બધી વાતો કરી છે. કાંતિભાઈ અમૃતે પણ કહી દીધું કે મારી એક મર્યાદા છે, મારી એટલે સરકાર નહીં. હવે એનો અર્થ શું થયો? ગુજરાત સરકારની જો મર્યાદા હોય તો આ વાત દિલ્હીમાં ગઈ તો નક્કી થયું. હવે દિલ્હીમાં જેની પહોંચ હોય એ ન હોય તો કઈ નહીં, તમારી પાસે તો ગુજરાતમાં અદાલતોના બાયણા બંધ નથી થઈ ગયા. તમે બેચરીમાં વિકલ્પ છે. અને આ બધું જે અત્યારે તામ જાન ને તાસીરાનો આ બીજા લોકો ઉપયોગ કરે છે, ઉપયોગ થવા ન દેવાય પોલિટિકલી. ભલે તમે એમ કહો આ સ્વયંભૂ છે, એમ સ્વયંભૂ કોઈ પાગલ નથી. તમને બ્લડ બેંક નું સ્વયંભૂ હુજે, તમને ડાયરાનું હુજે, તમને બીજું બધું સંતો મહંતનું હુજે, તમને સરપંચનું હુજે, તમને મુંડનનું હુજે, તમને ખરખરાનું હુજે, એ બધું એવું બધું સ્વયંભૂનો આંદોલન સ્વયંભૂ એને કઈ મને જે પેટમાં દુખે હું એની જ વાત કરું કે ભાઈ મારા ખેતરમાં કોઈનો થાંભલો આવવો જોઈએ નહીં, સિવાય કે એ સરકારી હોય. સરકારી યોજના હોય તો જુદી વાત છે. હવે આ ગૌતમભાઈ અદાણી છે, સરકાર તો નથી કમસે કમ આપણી પરિભાષામાં, બાકી ભલે એનાથી ઉપરવટ થઈને હાલતા હોય, પણ એટલીસ્ટ આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એવું માનીએ છીએ. ગૌતમભાઈ અદાણીની સરકાર હજી સુધી આવી નથી, એનો કોઈ પક્ષ નથી, એની કોઈ સરકાર નથી. તો એ તો એક ઉદ્યોગપતિ છે ખાનગી. તો ભાઈ ખાનગી ઉદ્યોગપતિને મારા ઘરમાં આવું, મારું ભલે ને ખેતર વગડામાં હોય, તમને શું મારે વગડાના ભાવ લેવા છે બોલો તો? તેમાં દુનિયામાં કોઈ અદાલત એમ કહી શકે કે ના ના તમારું ખેતર અંતરિયાળ છે તો તમને આટલા ભાવ મળે? એ તમે ક્યાં નક્કી કરવાનું? આ ટી શર્ટ મારું છે, મારે વેચવું છે, મેં ભલે 50 વખત પહેર્યું હોય, હું એમ કહું 500 ની મારે 1000 માં વેચવું, લેવું તો લ્યો ને તો ના લ્યો, ભલે ને ગાભો થઈ જાય. પણ અદાલત એમ કહીએ કે કોઈ દુનિયાની કોઈ અદાલત કે સાહેબ તમે આ ટી શર્ટ ભલે 500 રૂપિયામાં લીધું હતું, તમે 30 વખત તો પહેર્યું છે, એટલે હવે કોઈ પૈસા તમારે 200 માં વેચવું જ પડશે, એવું હોય ક્યાંય દુનિયામાં? એટલે આ મુદ્દે સમાધાનનો જ હિસ્સો બને અને બાકી અદાલતની માર્ગદર્શન લેવાની આ બે જ મુદ્દા છે. સંઘર્ષ ટાળીને સંવાદ, અને નહીતર પછી હાઈકોર્ટ થ્રુ એટલે કે અદાલત થ્રુ એનો ઉકેલ. આ બે જ ઉકેલ છે મયુરભાઈ જી. સર, જો આ બંને ઉકેલોમાંથી આ એક પણ ઉકેલો આ કોઈ લેવા તૈયાર નથી, કારણ કે જે પ્રમાણે ખેડૂતો જે છે તે પણ ટસના મસ નથી થઈ રહ્યા. તો આનો અંત ખરેખર હવે આવશે કે નહીં આવે? કારણ કે સરકાર તો વારંવાર મંત્રણા કરવા માંગે છે, ખેડૂતોએ જે એને લેખિતમાં નથી મળતું એટલે એ કરતા નથી. તો આનો અંત શું હવે? કેટલો સમય આ આંદોલન? પેલી વાત જ ભાઈ, સરકાર શું કામ આવે છે? મને તો ઈ થાય સરકારની સામે તો આંદોલન જ નથી. આપણે સમજીએ બધું, પણ કહું છું આંદોલન અદાણી સામે છે. તો સરકાર આ તો ગજબ કહેવાય. આ તો ઠીક છે, ભલામણા ગુજરાત છે, આ દુનિયાના છાપાને ખબર પડે તો ઠઠ્ઠા મસ્કરીનો પ્રસંગ બની જાય કે અદાણીને હેરાન થાય એમાં સરકાર હેરાન થાય છે. તો સરકાર કોની છે? અદાણીની છે, ખેડૂતોની છે. સરકારે તો એમ કેવું જોઈએ કે ભાઈ અમારી પાસે લઈ આવો તો અમે સરકારમાં છીએ, તમારા મધ્યસ્થી બનીએ. એને બદલે સરકાર જ કરે છે, અદાણી તો કઈ કરતા જ નથી. બોલો તો આનો ગુજરાતી શું સમજવું? એક તો પેલી વાત ઈ, એટલે એમ કોઈ દી ઉકેલ નહીં આવે. બીજું, કિસાનોને પણ કહું છું કે તમે સરકાર હારે હું કેમ બથોડિયા ભરો છો? તમે કોર્ટમાં અદાણી સામે જાઓ, તમે ક્યાં સરકાર સામે જવાની વાત છે? આમાં જુઓ, જે મુખ્ય પક્ષકાર છે અદાણી, ઈ તો ટેસડા કરે છે, અને જે બિલકુલ ઇફેક્ટિવ અસર કરતા જે પીડિત છે, સરકારે પીડિત છે. કારણ સરકારના ગમે એની વિરુદ્ધમાં આંદોલન થાય, સરકારને શું કામ ગમવું જોઈએ? ગમે કોઈ ન ગમે. હમણાં તો મત લીધા ને જીતી ગયા, તો સરકારને મતદારો નારાજ થઈ તો ગમે નહીં ને, તો અસર પીડિત તો એ પણ કહેવાય ને સરકારે. અને આ ખેડૂત તો પીડિત છે. બે પીડિતો બાંધે છે, બે પીડિતો હેરાન થાય છે, અને જેને કારણે હેરાન થાય ઈ ઠેસડા કરે અદાણી. આ ગજબ ન કહેવાય? એટલે જ મેં પહેલેથી છેલ્લે સુધી કહું, ખેડૂતોએ અદાણી સામે કોર્ટમાં જવું જોઈએ, સરકાર સામે નહીં. સરકાર આફોડી આવશે પછી. તમને ને મને બેયને ખબર છે કે અદાણી તો અત્યારે અદાણી ના આવ્યો, ઈ કેમ ટેસડા કરે? ભાડે પોલીસ લઈ આવે છે ને ભાડે બધું તંત્ર રાખે છે ને ખેલ નાખે છે ને, એ તો બધું પકડાઈ ગયું કે આ બધું ભાડુતી છે. એટલે હવે ખેડૂતોને ખબર પડી. અટાઉથી આપણે એમ માનતા હતા કે આ તો પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને, કલેક્ટર છે ને, SDM છે ને, ટૂંકમાં સરકારી તંત્ર આવે. પછી ખબર પડી કે બધું ભાડે લે છે. ઈ તો છોડો, પાવર ગ્રીડ એજન્સી જે છે કેન્દ્ર સરકારની સંસ્થા, એ ભાડે છે. બોલો તો ભાડે છે એટલે એ કોન્ટ્રાક્ટર ગણાય, સરકારી ન ગણાય. તમે જે બાઉન્સર રાખે, બાઉન્સર જે મોટા માણસો ને બાઉન્સર રાખે, તો બાઉન્સર શું કરે? એ તમને તમારી રક્ષા કરે, પણ એ હું તમને અડવા જાઉં કે તમને હાથ મિલાવા જાઉં
તો એ મને અટકાવી શકે પણ મારી ધરપકડ ના કરી શકે. બાઉન્સર પાસે ધરપકડનો અધિકાર ના હોય, કારણ કે કોઈ સરકારી કાર્ય ઓલો નથી, સરકારી રોજમદાર નથી કઈ, અથવા તો પોસ્ટ ઉપર નથી. એવી રીતે આ જે કંપનીઓ જે છે, પોલીસ જે છે, એસડીએમ થી માંડીને બધાની જે સેવા અદાણી લે છે એ ભાડા ચૂકવીને લે છે. એટલે એને એ અધિકાર નથી ધરપકડનો, અટકાયતનો, થાંભલા નાખવાનો કે મારવા કૂટવાનો કે કોઈ પ્રકારનો અધિકાર નથી. એટલે વારંવાર રિપીટ ઓલું કરવું પડે. કહું કિસાનોએ બીજું કાંઈ કર્યા કરતા ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના ખ્યાતનામ વકીલમાં ઈ જેને માનતા હોય એની વાત છે, એના થ્રુ અદાણી કંપની સામે કેસ કરાય એટલે બધું વાવાઝોડું આફોડું આવશે સમાધાનના મંચ ઉપર. અને પછી બે ટેબલ ઉપર બેસો, ખેંચાય એટલું ખેંચો, તૂટે નહીં એટલું, એટલે વાત થાય પૂરી. આ જ એનો ઉકેલ છે. નહીતર આ લંબાશે ને લંબાવી રહેલા લોકોનો ઈરાદો જુદો છે. કિસાનોના ખભે બંદૂક મૂકી સરકાર વિરોધી મત પેદા કરવો છે અને પછી જંગલ મેં મોર ના ત્યાં કિસને દેખા, તમારું જે થવું થાય, અમે બધા લેર કરીએ એમ. અમે એટલે કે જે આંદોલન કરનારા હોય છે તે. તો ભલામણા તમે એનો હાથો શું કામ બનો, પગથિયું શું કામ બનો? કિસાનો પોતે કાફી છે. નિલેશભાઈ છે, ભાઈ આ મનોજભાઈ છે, રાકેશભાઈ છે, એવા જેટલા લોકો પર ત્યાં ઉભા છે એ કાફી છે. એની શક્તિ, એની સાધના, એની તપશ્ચર્યા એ બધું કાફી છે બધાને અસર કરવા માટે થઈને. અદાણી થી માંડીને સરકાર સુધીના કોઈના ટેકાની એને જરૂર નથી. પણ સમાધાન તો જ નીકળે જો થોડું લચીલાપન બે અપનાવે, કંપની પણ ખેડૂતો પણ. અને જો ખેડૂતોને એમ હોય કે આ 6 માગણી એને જે કીધી, 6 માગણી એને શું કીધું કે ભાઈ અમારે જંત્રીના 400% જોઈએ છે. જંત્રીના સાંભળો, થાંભલા ને વાયર. આમાં હું જે થાંભલો નાખે એટલી જ જમીન અમારી બરબાદ થઈ એવું નથી. વાયર જે નાખે છે એ વાયરની હેઠે આવે જમીન, એ ઇફેક્ટેડ થાય છે. એટલે એના માટે એ વિસ્તારમાં 230%, 245%, 260% એ તમારે વળતર આપવું જોઈએ. પછી જમીનનો ભાવ જે છે એ DLVCE નક્કી કરે એમ નહીં, MRC કમિટીએ જે 2025માં નક્કી કરી હતી એ પ્રમાણે હોવી જોઈએ એવી એની માગણી છે. અને સંપૂર્ણ વળતર એમ કે આ હપ્તે બપ્તે આપી અને 60% પેલા 40% પછી એવું ગોદાગાણી કાંઈ નહીં, એક જ હપ્તે અમને તાત્કાલિક આપી દો એડવાન્સમાં, એ એડવાન્સમાં એવી એની માગણી છે. અને બીજું એને એમ કીધું કે એ કંપની જે છે અદાણી, એ આનો ઓર્ડર કાઢીને ખેડૂતોને મોકલાવે, ખેડૂતો કલેક્ટરમાં જમા કરાવે અને કલેક્ટર પોતે ઓકે કરી દે બધું, પછી જ કલેક્ટર કામ શરૂ કરાવે. ત્યાં સુધી આ થાંભલા નાખવાનું ઢીંડક બંધ. આ એની માગણી છે. બરાબર, બહેતરીન માગણી છે, એમાં કોઈ શંકા નથી. હવે ઈ માગણી કંપની સામે છે ને, અદાણી સામે. આ રી અદાલત. આ દેશમાં અરાજકતા ક્યાં વ્યાપી ગઈ છે? અદાલત તો છે ને. ભલે એની સામે અદાલત અમે માગણી કરીને વાત પૂરી થઈ ગઈ. પણ તમે એમ કે હવે સરકારને જોઈ લો. તમે જો આંદોલનમાં થાય તો એમ જ થાય છે કે સરકારને ફાવે એ કરી લે. એટલે ભાઈ સરકાર આમાં પ્રોક્સી વોર લડે છે. જો ચાણક્ય બુદ્ધિ વાપરવાની જરૂર છે. હવે તમને એક વસ્તુ કહું મયુરભાઈ, ભલે કોઈને સમજાય તો હું સમજાવવા. એક નવેલીમાં તમે હાલ્યા જતા હો, સાંભળજો. એક નવેલીમાં 2 લોકો હાલ્યા જાય છે, સગા ભાઈ છે, 2 ઘડી માની લ્યો. સામે સિંહ મળે અને એ હુમલો કરીને એક ભાઈને પછાડી દે તો બીજા ભાઈએ બને ત્યાં સુધી કોશિશ કરે થોડી હું હા કરીને છોડાવવાની, પણ ન કરે, નારાયણને ન છોડે સિંહ, તો બીજા ભાઈએ ભાગી જવું ને એ કાયરતા નથી, સમજણ કહેવાય. શું કામ? સિંહ તો 2ને માર નાખે. આ એકાદો બચ્યો તો ખરો એના કુટુંબ માટે થઈને, એટલે એ કાયર નથી ગણાતો, ભાગી જાય. ભલે ભાગવું, ભાઈને ફાડી ખાવા દો એમ નથી કેતા, પણ કોશિશ કરે. પણ સિંહ હોતા હે. હવે સિંહ ની આમે તમને લાગે કે ભાઈનું ડોકું પકડી લીધું, લગભગ એને છોડશે નહીં, તો તમે શું કરો? સિંહ બેયને મરી જાવ તો માવતર રજળી ન જાય. એવી રીતે હું તમને કહું છું કે આ કેસમાં તમે અદાણીની પૂંછડી દબાવો એટલે સરકાર ને અદાણી બેયની પૂંછડી દબાવ, 2 રાડું પાડશે. પછી થાય એટલું કઢવી લ્યો, મેક્સિમમ જેટલું થાય એટલું. બાકી કોઈને હાથો બનવા દ્યોમાં. પવિત્ર આંદોલન છે. જેતપરની જનતાએ, બેનું દીકરીઓએ, ભાઈઓએ, આસપાસના લોકોએ આખા ગુજરાતમાં એની મિસાલ પ્રગટાવીને સાબિત કરી દીધું કે ખેડૂતો કોઈના પણ ટેકા વગર આંદોલન કરે તો કેટલું અસરકારક થાય. હવે જેટલા બેનર એમાં બેનર ઉમેરાતા જાય છે ને એટલે એની તીવ્રતા ઘટતી જાય છે. એટલે સરવાળે આટલી જ વાત છે. એક અદાલતનો આશરો, બીજો સમાધાનનો આશરો. કારણ કે સમાધાનનો હિસ્સો તમે જો કોઈ ન હોય
જે સરકારે નહીં, ખેડૂતો નહીં, કંપની નહીં. તમે જો કહેવત છે એ પ્રમાણે કે જો તમે સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો, કારણ કે પછી એનો કોઈ અંત નથી આવતો. એટલે આ વાત છે કે બધા પક્ષો બુદ્ધિપૂર્વક વિચારે, ખેડૂતો પણ વિચારે. આપણી વાતમાં જોઈને તથ્ય લાગે તો, બાકી જેને ખાલી કોમેન્ટ જ કરી દેવી તમે સરકારના દલાલ છો તો ભાઈ ભગવાન તમને સુખી રાખે. કોઈએ આપણને પાવલી બંધવી નથી દીધી, આપણે કોઈની દલાલી કરવાની થતી નથી. પણ તમારું ભલું થાય, કિસાનોનું આંદોલન એળે ન જાય અને એનું મેક્સિમમ લાભ મળે તો મીટિંગ કરો. મેં ક્યાં કીધું તમે સ્વીકારી લો, બસ ચર્ચાનો તમે અત્યારે જે ખેડૂતોને આમંત્રણ મોકલ્યું અને ના પાડવા કરતા કહેવાય કે આ 6 મુદ્દે ચર્ચા કરવી છે. કીધું છે ખેડૂતોએ કે આ 6 મુદ્દે ચર્ચા કરવી છે, તો સરકાર એમ તો ન કે એક મુદ્દા અમે કઈ જાણીએ તમે પેલા અહીં હાજર, એવું કઈ સરકારમાં એટલી તો બુદ્ધિ છે, વિવેક બુદ્ધિ હોય એવું ન કે. તમે જાઓ તો ખરા, ચર્ચા તો કરો અને સીધે સીધું એક જ મુદ્દાની કાર્યક્રમ સરકારને કહો કે ભાઈ સાહેબ અમારે તમારી અમે કાંઈ વાંધો નથી, કારણ કે તમે તો સરકાર છો. સરકાર અમે તમને ચૂંટીને મોકલા છે. અમારે વાંધો ગૌતમભાઈ અદાણી નામના કોઈ એક ઉદ્યોગપતિ છે ઈ થાંભલા નાખે એની સામે છે. તો તમે અમારા માણસ છો કે અદાણીના માણસ છો? તમને સાચું લાગે તો કયો, અમારા પક્ષમાં અમે દલીલ કરીએ સાચું છે ખોટું? તો કોણ માણસ એમ કે ખેડૂતોની માગણી ખોટી છે? એટલે બસ આને સાચી દિશા આપવાની જરૂર છે, એટલું જ મારું આ કહેવાનું થાય છે. મયુરભાઈ જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા માટે.